ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પહેલા લેક્ચરમાં આપણે ત્રિપરિમાણીય ભૂમિતિ 11મા ચેપ્ટરમાં દિક ખૂણા, દિક કોસાઇન અને દિક ગુણોત્તર આના વિશે અભ્યાસ કર્યો. કોઈ રેખા એલ એ અક્ષો સાથે, યામાક્ષો સાથે એક્સ, વાય અને ઝેડ સાથે અનુક્રમે જો આલ્ફા, બીટા અને ગેમા ખૂણા બનાવે તો આલ્ફા, બીટા અને ગેમાને દિક ખૂણા કહેવાય. અને એના જે કોસાઇન મૂલ્ય હોય, કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા, એને શું કહેવાય? દિક કોસાઇન કહેવાય. એટલે કે જ્યારે અક્ષો સાથે ખૂણા કેટલા બનાવે છે એ આપેલું હોય, તો એ આલ્ફા, બીટા અને ગેમા આપેલું છે, ત્યારે દિક કોસાઇન શોધવી હોય તો કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા, સીધા એ સૂત્ર વાપરી શકાય. બીજું દિક ગુણોત્તર, એટલે કે રેખાની દિશાના ઘટક. એથી બી ની રેખા હોય તો એનો દિક ગુણોત્તર. દિક ગુણોત્તર આપેલો હોય ત્યારે 3 રેખાની દિશાના ઘટકો આપેલા હોય તો એના માટે દિક કોસાઇન શોધવી હોય તો સૂત્ર આપણે એલ, એમ અને એન. એલ બરાબર એ ના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. એમ બરાબર બી ના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. અને એન બરાબર સી ના છેદમાં વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર થાય. ત્યાં એબીસી આપણે દિક ગુણોત્તરને એબીસી વડે દર્શાવીએ છીએ. આગળ જોઈએ, બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન. બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન શોધવી હોય તો એના માટે તો ધારો કે બે બિંદુઓ, એક બિંદુ પી છે, એના યામ અથવા એનો સ્થાન સદિશ x1, y1, z1 અને બીજું બિંદુ ક્યુ x2, y2 અને z2. આ પી અને ક્યુ માંથી, આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન. દિક કોસાઇન હોય એટલે આપણને ખબર છે કે એકમ સદિશના ઘટક એક દિક કોસાઇન કહેવાય. ઉપર દિક ગુણોત્તર કહેવાય, છેદમાં જે ત્રણેય દિક ગુણોત્તર મળ્યા હોય એનું માન. આના ઉપરથી આની દિક કોસાઇન કેવી થાય? પી અને ક્યુ. તો પી થી ક્યુ, આ બે બિંદુમાંથી પસાર થતી રેખા એટલે પી ક્યુ રેખા કહેવાય. તો આના તમારે દિક ગુણોત્તર શોધવા હોય તો પી થી ક્યુ ની દિશા કઈ થાય? તો પી થી ક્યુ ની દિશા એટલે આમાંથી આ બાદ થાય x2 માઇનસ x1, y2 માઇનસ y1 અને z2 માઇનસ z1. તો જે x2 માઇનસ x1 એ જે ઘટક, y2 માઇનસ y1 અને z2 માઇનસ z1, આટલા ઘટક મળી તમારે દિક ગુણોત્તર થઈ ગયા. હવે દિક ગુણોત્તરના છેદમાં વર્ગમૂળમાં x2 માઇનસ x1 એટલે a કહી દઈએ, y2 માઇનસ y1 ને b કહી દઈએ અને z2 માઇનસ z1 ને c કહી દઈએ. તો વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ વત્તા z2 માઇનસ z1 નો વર્ગ. એને હું સમજવા માટે p થી q નું અંતર લખી દઉં, તો કે p થી q. એ જ રીતે y2 માઇનસ y1 દિક કોસાઇન લખીએ છીએ આપણે, ધ્યાન રાખો. y2 માઇનસ y1 છેદમાં p q, z2 માઇનસ z1 છેદમાં p થી q. જ્યાં p થી q એટલે શું દર્શાવે છે? તો વર્ગમૂળની અંદર છેદમાં શું આવે? દિક કોસાઇન લખતા હોય ત્યારે ઉપર તમારા જે દિક કોસાઇન હોય, દિક ગુણોત્તર હોય એ બધાના વર્ગોનો સરવાળો વર્ગમૂળની અંદર. તો દિક ગુણોત્તર કયા? x2 માઇનસ x1 એનો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ વત્તા z2 માઇનસ z1 નો વર્ગ. તો દિક ગુણોત્તર એટલે શું થયું હોય કે બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિશા કઈ હોય? તો p અને q. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિશા કઈ હોય? p થી q. તો p થી q ના દિક ગુણોત્તર કેવી રીતે મળે? q ના યામમાંથી p ના યામ બાદ કરી દઈએ, x2 માઇનસ x1 આ દિક ગુણોત્તર, y2 માઇનસ y1 દિક ગુણોત્તર, z2 માઇનસ z1. આ ત્રણેય દિક ગુણોત્તર ખબર હોય તો ત્રણેય દિક ગુણોત્તર ખબર હોય દિક કોસાઇન શોધવી હોય તો સૂત્ર કયું? x2 માઇનસ x1 ના છેદમાં વર્ગમૂળની અંદર a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ. તો આ એ જ લખ્યું કહેવાય. b ના છેદમાં a નો વર્ગ વર્ગમૂળની અંદર a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ. તો આ સૂત્ર બની ગયું કહેવાય. બરાબર? એટલે આ દિક ગુણોત્તર જ કહેવાય x2 માઇનસ x1, y2 માઇનસ y1 અને z2 માઇનસ z1. કારણ કે p થી q ની દિશા લખો અને q થી p ની દિશા લખો તો
x1 માઇનસ x2, y1 માઇનસ y2, z1 માઇનસ z2 એ પણ દિક ગુણોત્તર કહેવાય. આ સૂત્ર મૂકીએ એટલે આપણને જવાબ મળી જાય. ત્રણ બિંદુઓ સમરેખ છે કે નહીં એના માટે ત્રણ બિંદુઓ A, B અને C સમરેખ છે કે નહીં તે માટે ત્રણ બિંદુ A, B અને C આપેલા હોય તો AB રેખાનો દિક ગુણોત્તર, AB અને BC નો દિક ગુણોત્તર, BC અને AC નો દિક ગુણોત્તર તથા એટલે આનો દિક ગુણોત્તર લખી શકાય અથવા તો આનો દિક ગુણોત્તર લખો અથવા AB અથવા AC અને AB અને AC નો દિક ગુણોત્તર આ બબેના દિક ગુણોત્તર મેળવી લઈ એ જો આ બધાના દિક ગુણોત્તર નું સમપ્રમાણમાં હોય તો ત્રણ બિંદુઓ આપેલ ત્રણ બિંદુઓ A, B અને C સમરેખ છે. AB નો દિક ગુણોત્તર એટલે કે AB નો દિક ગુણોત્તર એટલે શું? AB રેખાનો દિક ગુણોત્તર એટલે AB રેખાની દિશાના ઘટક, રેખાની દિશાના ઘટક એને દિક ગુણોત્તર કહેવાય. BC નો દિક ગુણોત્તર એટલે શું? BC રેખાની દિશાના ઘટકો એ કેવા હોય? AB ના BC ના મેળવી લ્યો જો એ સમપ્રમાણમાં આવતા હોય અથવા તો BC ના AC ના મેળવી લ્યો એ સમપ્રમાણમાં હોય અથવા તો AB અને AC ના શોધી લ્યો, કોઈ પણ એક શોધી શકો. જો એ સમપ્રમાણમાં હોય તો ત્રણ બિંદુઓ સમરેખ છે એવું આપણે કહી શકાય. ઉદાહરણ 3 બે બિંદુઓ -2, 4 અને -5 અને બીજું બિંદુ આપેલું છે 1, 2, 3. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન શોધો. આવો પ્રશ્ન છે. ચલો તો દિક કોસાઇન શોધો. બે બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખાની દિક કોસાઇન શોધો. તો રેખાના દિક ગુણોત્તર મેળવી લેવાય. તો બે બિંદુઓ અથવા તો બે બિંદુઓ ધારી લે તો એનું નામ આપી દે. બે બિંદુઓ આનું નામ P આપી દે, -2, 4 અને -5 તથા આનું નામ Q આપી દે 1, 2, 3. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન શોધવું હોય તેના માટેનું સૂત્ર પેલા દિક ગુણોત્તર લખી દેવાય તો x2 - x1 છેદમાં આ બે બિંદુ છે તો એનું અંતર, y2 - y1 છેદમાં એનું અંતર, z2 - z1 છેદમાં P થી Q. P થી Q શું હતું? તો પેલા બધાયમાંથી આપણે P થી Q શોધી લે. P થી Q એટલે વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ વત્તા z2 - z1 નો વર્ગ. બધાય માટે P થી Q ની જરૂરત છે તો P થી Q શોધી લે. બે બિંદુ માટે x1 y1 z1, x2 y2 z2, x2 - x1 1 - પ્લસ 2 નો વર્ગ, y2 - y1 2 - 4 એનો વર્ગ વત્તા z2 3 - પ્લસ 5 આનો વર્ગ. તો 3 નો વર્ગ 9 -2 નો વર્ગ 4, 3 ને 5 8 નો વર્ગ 64, 64 ને 4 68, 68 ને 9 વર્ગમૂળમાં 77. હવે આ બધી કિંમત ખબર છે તો અંત માટે તો આપણને શું છે એ ખબર જ છે સીધી. માટે માગેલ રેખાની દિક કોસાઇન x2 - x1, x2 - x1 એટલે 1 - -2 ના છેદમાં P વર્ગમૂળમાં 77, y2 - y1, y2 - y1 2 - 4 છેદમાં વર્ગમૂળમાં 77, z2 - z1 3 - પ્લસ થઈ જશે. એક વખત આપણે વધારે વાર લખીએ તો
તો 1+2 એટલે 3/વર્ગમૂળમાં 77 -2/વર્ગમૂળમાં 77 અને 8/વર્ગમૂળમાં 77. આમાંથી એવો પ્રશ્ન હોય કે આમાં દિક ગુણોત્તર કયો? દિક ગુણોત્તર કયા હોય? 3 - 2 8 એ દિક ગુણોત્તર. કે પી અને ક્યુ આ બે બિંદુમાંથી પસાર થતી રેખાના દિક ગુણોત્તર મેળવો. કેવી રીતે મળે? તો પી થી ક્યુ ના દિક ગુણોત્તર એટલે પી થી ક્યુ ની દિશાના ઘટક. તો પી થી ક્યુ ની દિશાના ઘટક લખવો હોય x2 - x1. પી થી ક્યુ ની દિશાના ઘટક કેવી રીતે લખાય? તો આપણને ખબર છે કે આના યામમાંથી આ બાદ કરી દેવાય. તો આમાંથી આ બાદ કરી દેવાય. તો ક્યુ થી પી રેખા જે છે તો રેખાનું આમાંય હોય. આને આ લખી શકાય -2 - 1. બરાબર? બંને પી થી ક્યુ લખો કે ક્યુ થી પી રેખાની દિશાના ઘટકો કહેવાય. તો આવા આપણને 3 - 2 ને 8 આવા આપણને ઘટકો દિક ગુણોત્તર મળી શકે. આપણે આના અંદર x2 - x1 y2 - y1 ને z2 - z1 પણ x1 - x2 y1 - y2 ને z1 - z2 લેવા હોય તો લઈ શકાય. કારણ કે આ p થી q લીધા હોય તો q થી p એ પણ રેખાની દિશા હોય એ પણ લઈ શકાય. તો આપણને સીધો જવાબ મળી જાય. 11.1 માં જોઈએ. 11.1 માં ચોથો દાખલો. 3 સાબિત કરો કે બિંદુઓ 2 3 4 એક બિંદુ આવું આપેલું છે -1 -2 અને +1 તથા 5 8 અને 7 કેવા છે? સમરેખ છે. આવું સાબિત કરો. 3 બિંદુઓ સમરેખ છે એવું સાબિત કરો. આપેલ 3 બિંદુઓ નામ આપી દે અહીંયા. ચલો અહીં ધારો કે 3 બિંદુઓ A 2 3 4 અને નામ B આપી દે -1 -2 અને 1 અને ત્રીજું બિંદુ C 5 8 અને 7 આવા 3 બિંદુ આપેલ છે. 3 બિંદુઓ સમરેખ છે એવું સાબિત કરો. તો આપણે આગળના ચેપ્ટરની વાત કરીએ તો બે સદિશોની દિશા AB અને BC ના કે AC અને AB ના કે BC અને AC ના સદિશો મેળવી લે. એની દિશા સમાન કે પરસ્પર વિરુદ્ધ આવતી હોય તો એ સમરેખ છે એવું કહેવાય. તો આમાં આપણે એ જ શોધવાનું છે. 3 બિંદુઓ સમરેખ છે એવું સાબિત કરો. તો સમરેખ માટે આપણે દિક ગુણોત્તર AB અને BC નો દિક ગુણોત્તર તમારે લખવો છે. તો AB નો દિક ગુણોત્તર એટલે શું? AB રેખાની દિશાના ઘટક. AB રેખાની દિશાના ઘટકો. તો ઘટકો લખાય. દિક ગુણોત્તર A થી B ના તો B ના યામમાંથી A ના યામ AB ની દિશા આપણે લખતા હોય તો B માંથી A ના યામ બાદ કરે. -1 -2 જો ઘટકો લખો છો કાઉન્સ ન લખાય. ધ્યાન રાખજો દિક ગુણોત્તરમાં કાઉન્સ ન કહેવાય તો સદિશની કિંમત થઈ જાય. -1 -2 -2 -3 -3 1 -4 આ થઈ જાય -3 આ -5 અને આ ફરી પાછા -3. તો AB ના દિક ગુણોત્તર આવા મળે. BC ના મેળવી લઉં. BC નો દિક ગુણોત્તર કેવો છે એ શોધી લઈએ. તો BC નો દિક ગુણોત્તર એટલે શું? રેખા BC જે હોય એની દિશાના ઘટક. તો B ના યામ આવા છે, C ના યામ આવા છે. BC નો દિક ગુણોત્તર એટલે C ના યામમાંથી આ યામ બાદ કરો. 5 - -1 8 - -2 7 - 1 આ 6 8 ને 2 10 7 - 1 એટલે 6. AB અને BC નો દિક ગુણોત્તર આ બે મેળવી લીધા છે. હવે આનો દિક ગુણોત્તર છે એ સમપ્રમાણમાં છે. પ્રથમ જે છે -3/6 એટલે કે -1/2 -5/10 -1/2 -3/6 -1/2 અનન્ય મળે છે. સમપ્રમાણમાં છે. AB અને BC નો દિક ગુણોત્તર સમપ્રમાણમાં આવે છે. સમપ્રમાણમાં છે. તેથી A, B અને C 3 બિંદુઓ કેવા બિંદુઓ છે? સમરેખ છે એવું કહેવાય. જો આજે ખાલી
આ AB ની દિશાના ઘટક, આ BC ની દિશાના ઘટક, આમાંથી કઈ કિંમત સામાન્ય કાઢી શકાય? -2 સામાન્ય કાઢી લ્યો તો આવા જ બની જાય કોઈ, તો સમરેખ હોય જ, કારણ કે આમાં તો સામાન્ય કાઢતા આ કિંમત મળતી હોય તો સામાન્ય એ સમરેખ હોય જ એવું કહેવાય. આપણે AB નો લીધો છે દિક ગુણોત્તર, આ BC નો લીધો છે. કદાચ તમારે BC અને AC નો દિક ગુણોત્તર લેવો હોય તો એ સમપ્રમાણમાં એ આવે અને સમરેખ હોય જ. કોઈ પણ લઈ શકાય, BC અને AC લઈ શકાય, AB અને AC લઈ શકાય. ઉદાહરણ 5 જે છે એ આ જ રીતે હોમવર્કમાં ગણી નાખવાનું. ઉદાહરણ 5, 3 બિંદુઓ સમરેખ છે, AB અને BC, એની દિશા લઈને તમે ગણી શકો છો. લખી નાખો. આગળ જોઈએ આપણે. .1 ની અંદર 5મો દાખલો. -3, 5, -4, -1, 1, 2 અને -5, -5, -2 આ શિરોબિંદુ વાળા ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન શોધો. ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન શોધો. આ 3 શિરોબિંદુ આપેલા છે. ધારો કે ત્રિકોણના 3 શિરોબિંદુ, ધારો કે A, આનું નામ આપી દે 3, 5, -4, બીજું B, -1, 1, 2 અને C, -5, -5 અને -2A. આ 3 જે શિરોબિંદુ છે એ કોના શિરોબિંદુ છે? ત્રિકોણના શિરોબિંદુઓ છે. A ના યામ 3, 5, -4, B બિંદુના યામ -1, 1 અને 2, C -5, -5 અને -2 આવું આપેલું. શું શોધવાનું છે? ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન. AB બાજુની દિક કોસાઇન, BC ની દિક કોસાઇન અને AC ની દિક કોસાઇન. AB બાજુ માટે શું કરવું પડે? AB બાજુની દિક કોસાઇન કેવી રીતે મળે? આ બાજુની દિક કોસાઇન શોધવી હોય તો આ બાજુના દિક ગુણોત્તર મળી જાય. કેવી રીતે મળે? દિક ગુણોત્તર એટલે શું? AB ના દિક ગુણોત્તર એટલે શું? AB ની દિશાના ઘટક. એ જ રીતે BC ની દિશાના ઘટક. જો AB ની દિશાના ઘટકો દિક ગુણોત્તર ખબર પડી ગઈ હોય તો દિક કોસાઇન લખી શકાય. તો AB બાજુની દિક કોસાઇન મેળવી શકાય. તો AB નો દિક ગુણોત્તર લખી શકાય. AB નો દિક ગુણોત્તર કેવી રીતે લખાય? B માંથી A ના યામ બાદ કરી દેવાય. એટલે કે AB નો દિક ગુણોત્તર એટલે AB ની દિશાના ઘટક. -1, -3, 1, -5, 2 -4 એટલે કે -4, -4, 6. આ દિક ગુણોત્તર છે. જો દિક ગુણોત્તર ખબર હોય દિક કોસાઇન તો લખી શકાય. તેથી AB ની દિક કોસાઇન, AB બાજુની દિક કોસાઇન ત્રણ દિક ગુણોત્તર ખબર હોય તો દિક કોસાઇન L અંશમાં શું આવે? A ના છેદમાં વર્ગમૂળની અંદર 3 દિક કોસાઇન ના વર્ગોનો સરવાળો. -4 નો વર્ગ 16, -4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36. આ L બરાબર. M બરાબર ફરી પાછું -4 ના છેદમાં, છેદ તો બધામાં સરખો જ આવશે, -4 નો વર્ગ, -4 નો વર્ગ અને 6 નો વર્ગ.
અને n બરાબર 6 ના છેદમાં વર્ગમૂળમાં 16, 16 અને 36. તો L બરાબર -4 છેદમાં 16 દુ 32, 32 અને 36 એટલે કે 68. 68 થાય એટલે 17 ચોક 68, વર્ગમૂળની અંદર 68 છે. -4 છેદમાં વર્ગમૂળમાં 68, 6 ના છેદમાં વર્ગમૂળની અંદર 68. તો એ બી બાજુની દિક કોસાઇન લખવી હોય તો L બરાબર 4 છેદમાં અને 17 ગુણ્યા વર્ગમૂળની અંદર 17 ગુણ્યા 4, M બરાબર -4 છેદમાં વર્ગમૂળની અંદર 17 ગુણ્યા 4 અને n બરાબર 6 ના છેદમાં વર્ગમૂળમાં 17 છેદમાં 4. L બરાબર 4 નું વર્ગમૂળ 2, 2 દૂર થઈ જાય એટલે -2 ના છેદમાં વર્ગમૂળમાં 17. એ જ રીતે અહીંયા પણ -2 છેદમાં વર્ગમૂળમાં 17. અહીંયા 2 દૂર થશે એટલે 3 ના છેદમાં વર્ગમૂળમાં 17. દિક કોસાઇન મળી ગઈ. એ બી બાજુની દિક કોસાઇન આવી થાય. -2 છેદમાં વર્ગમૂળ 17, -2 છેદમાં વર્ગમૂળ 17 અને 3 ના છેદમાં વર્ગમૂળમાં 17. તો બીસી બાજુ માટે દિક કોસાઇન. બીસી બાજુ માટે એટલે બી અને સી આ શિરોબિંદુ જોઈ દિક ગુણોત્તર મળી જાય આના, કારણ કે બે બિંદુઓ ખબર છે. બે બિંદુ ખબર હોય તો એની દિક કોસાઇન કેવી રીતે શોધવી એ આગળ જ આપણે જોયું કે આમાંથી આ બાદ કરો, છેદમાં આખું બે નું અંતર લખો. તો આજ લખ્યું કહેવાય ને, તો કે એ બી બાજુ માટે આપણે મેળવેલું તો આમાંથી આ બાદ કર્યું એટલે કે -4, આમાંથી આ બાદ કરો છો -4, આમાંથી આ બાદ કરો છો 6. -4 ના છેદમાં વર્ગમૂળમાં આ જે પણ મળ્યું છે એના વર્ગોનો સરવાળો, -4 ના છેદમાં બધા જ દિક ગુણોત્તરના વર્ગોનો સરવાળો, 6 ના છેદમાં બધા જ દિક ગુણોત્તરના વર્ગોનો સરવાળો વર્ગમૂળની અંદર. આમાંય લખી શકો કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા, આમાં બે બિંદુમાંથી પસાર થતી રેખા. બીસી ના દિક ગુણોત્તર શોધી લઈએ. બીસી નો દિક ગુણોત્તર ખબર પડી જાય એટલે દિક કોસાઇન તો લખી શકાય. બીસી ના દિક ગુણોત્તર એટલે આમાંથી આ બાદ કરી દઈએ એટલે કે -5 -1 -5 -1 અને -2 -2, આ -4 -6 -4 આવા દિક ગુણોત્તર મળે. તેથી બીસી બાજુની દિક કોસાઇન લખવી હોય, બીસી બાજુની દિક કોસાઇન L બરાબર પહેલો ઘટક એટલે કે a ના છેદમાં વર્ગમૂળમાં -4 નો વર્ગ, -6 નો વર્ગ અને -4 નો વર્ગ. -6 ના છેદમાં, છેદની કિંમત તો આમાં સમાન જ રહેશે, આવા જ ઘટક જે પણ છે એ. -4 છેદમાં વર્ગમૂળમાં જે ઘટક આપેલા છે એટલે કે 16, 36 અને 16. 16 દુ 32 ને 36 એટલે 68. તો -4 ના છેદમાં 68 એટલે 17 ગુણ્યા 4, 17 ચોક 68 એટલે 2 વર્ગમૂળમાં 17. -6 ના છેદમાં -6 છેદમાં વર્ગમૂળની અંદર એટલે કે 2 વર્ગમૂળમાં 17 લખી દો અને -4 છેદમાં 2 વર્ગમૂળમાં 17. તો અહીંયાથી 2 દૂર કરી દે એટલે -2 છેદમાં વર્ગમૂળમાં 17, -3 છેદમાં વર્ગમૂળમાં 17 અને -2 છેદમાં વર્ગમૂળમાં 17. L, M અને N આવું આગળ લખ્યું છે એ પ્રમાણે લખવું હોય તો એ લખી શકાય. તો AB અને BC બે બાજુની દિક કોસાઇન આપણને મળી ગઈ છે. હવે આ જ રીતે AC બાજુની અથવા AC બાજુઓ માટે, AC બાજુ માટે AC ના દિક ગુણોત્તર A અને C ખબર હોય, દિક ગુણોત્તર -5 -3, -5 -5, -2 પ્લસ -4, આ -8 -10 અને +2. દિક ગુણોત્તર ખબર હોય તો AC બાજુની દિક કોસાઇન, દિક ગુણોત્તર આપેલ છે આ, તો દિક કોસાઇન શોધો. L, M અને N. તો અંશમાં પહેલો ઘટક છેદમાં વર્ગમૂળની અંદર -8 નો વર્ગ, -10 નો વર્ગ અને 2 નો વર્ગ 4. બીજો ઘટક -10 ના છેદમાં વર્ગમૂળમાં, આ તો આ કિંમત આવશે 64, 100 અને 4 પ્લસ 2 ના છેદમાં વર્ગમૂળમાં 64, 100 અને 4.
-8 વર્ગમૂળની અંદર 168, 100, 64 અને 4 168. 168 એટલે 4 ગુણ્યા 4 અને 4 દુ 8, 42 ગુણ્યા 4 બરાબર. 42 ગુણ્યા 4 168 થાય. -10/168 અને 2/168. એક વખત લખીએ તો અહીંયા -8 વર્ગમૂળની અંદર 42 ગુણ્યા 4 લખો એટલે 2 વર્ગમૂળમાં 42, -10/2 વર્ગમૂળમાં 42, 2/2 વર્ગમૂળમાં 42. અહીંયાથી 2 દૂર કરો એટલે -4 વર્ગમૂળ 42, -5 વર્ગમૂળ 42 અને 1 વર્ગમૂળમાં 42. દિક કોસાઇન આની આવી થાય. તો એસી બાજુની દિક કોસાઇન આવી થાય, બીસી બાજુની દિક કોસાઇન આવી છે અને એબી બાજુની દિક કોસાઇન આવી લખાય. બાજુઓની દિક કોસાઇન આ રીતે મેળવી શકાય. લખી નાખો. તો આ જે છે અત્યાર સુધીમાં આપણે દિક કોસાઇન વિશેનો અને દિક ગુણોત્તર શું છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. આ કે ખૂણા આપેલા હોય ત્યારે દિક કોસાઇન, દિક ગુણોત્તર આપેલો છે ત્યારે દિક કોસાઇન કેવી રીતે શોધવી. હવે આપણે અવકાશમાં રેખા, આ ચેપ્ટરની અંદર રેખા અને સમતલ આના વિશેનો જે અભ્યાસ કરવાનો છે એમાં રેખાઓ, અવકાશની અંદર રેખા, પેલો મુદ્દો એ જોઈએ. બહુ અગત્યની વસ્તુઓ છે. અવકાશમાં રેખા, રેખાનું સમીકરણ આપણે કેવી રીતે શોધવું. તો કોઈ નિશ્ચિત બિંદુ, કોઈ એ બિંદુમાંથી પસાર થતી હોય તથા દિશા, એક બિંદુ ખબર હોય અને એલ દિશા વાળી સદિશ એલ દિશા વાળી અથવા તો આ એલ ને સમાંતર હોય એવી દિશા વાળી કોઈ બિંદુમાંથી પસાર થતી હોય અને એલ દિશા વાળી રેખાનું સદિશ સમીકરણ કેવી રીતે શોધી શકાય. જો આ ધ્યાન રાખવાનું છે. કયું સમીકરણ? સદિશ સમીકરણ. સદિશ આર બરાબર એ એટલે નિશ્ચિત બિંદુ કે ઇન્ટુ એલ. સદિશ એલ એટલે એની દિશા, જ્યાં કે બિલોંગ્સ ટુ આર છે, જે કે ની કિંમત કોઈ પણ આર માંથી લઈ શકાય છે. જેની અંદર આર સદિશ જે લીધું છે એના યામ એક્સ, વાય અને ઝેડ જે ચલ બિંદુ છે એવું આપણે કહીએ, અથવા આર ઓફ એક્સ, વાય, ઝેડ એ ચલ બિંદુ કહેવાય. આ સદિશના ઘટકો કેવા છે? આ ચલ બિંદુ તરીકે છે એવું લખાય. સદિશ એ બિંદુના યામ, આ નિશ્ચિત બિંદુ છે, આમ લખી દઈએ. આના યામ એક્સ, વાય અને ઝેડ. એના યામ x1, y1, z1. આ બિંદુમાંથી રેખા પસાર થાય છે, એટલે કે આ એક નિશ્ચિત બિંદુ. કયા બિંદુમાંથી પસાર થાય? x1, y1 અને z1. L1, L2 અને L3 આ એક દિશા હોય અથવા તો રેખાનો દિક ગુણોત્તર. દિક ગુણોત્તર એટલે શું થયું? રેખાની દિશાના ઘટક, રેખાની દિશાના ઘટક. તો આ દિશા, કોઈ રેખાની દિશા ખબર હોય, કોઈ રેખા એ કયા બિંદુમાંથી પસાર થાય એ ખબર હોય, તો એનું સદિશ સમીકરણ લખવું હોય તો આ સૂત્ર યાદ રાખવાનું. કયું સમીકરણ છે આ? સદિશ સમીકરણ. એ એટલે એ બિંદુમાંથી પસાર થાય છે અને એલ એટલે એની દિશા આપેલી છે. આ સદિશ સમીકરણ ઉપરથી એનું સંમિત સ્વરૂપ અથવા કાર્ટેજીય સ્વરૂપ મેળવી શકાય. સદિશ આર એટલે એક્સ, વાય, ઝેડ બરાબર એ એટલે x1, y1, z1 પ્લસ કે ઇન્ટુ L1, L2 અને L3. તો x, y, z બરાબર x1 પ્લસ કે ને અંદર ગુણાવી દઈએ કે L1, x1 પ્લસ કે L1 બેયનો પ્રથમ ઘટક, y1 પ્લસ કે L2
અને Z1 પ્લસ કે L3. આ બાજુ એક સદિશ તરીકે, આ બાજુ એક સદિશ, ત્રણેય એના અનુરૂપ ઘટકોને સરખાવી શકાય. x બરાબર x1 પ્લસ કે L1, y બરાબર y1 પ્લસ કે L2 અને z બરાબર z1 પ્લસ કે L3. આ x બરાબર y બરાબર ને z બરાબર જે મળ્યું તમને, જેને એક બિંદુમાંથી પસાર થતી હોય ને L દિશાવાળી રેખાનું કયું સમીકરણ કહેવાય? પ્રચલ સમીકરણ કહેવાય. આને શું કહેવાય? પ્રચલ સમીકરણ. હવે આમાંથી જ આપણે કાર્તેજીય અથવા સમમિત સ્વરૂપ, x1 ને આ બાજુ લઈ આવો તો x માઇનસ x1 છેદમાં L1 બરાબર કે, y1 ને આ બાજુ લઈ આવો છેદમાં L2 બરાબર કે, છેદમાં લઈ y1 આ બાજુ આવે L2 ને છેદમાં, z1 ને આ બાજુ લઈ આવો છેદમાં L3 બરાબર કે. તેથી બધાયના બરાબરમાં કે છે એટલે આને આપણે આમ લખી શકાય, x માઇનસ x1 છેદમાં L1 બરાબર y માઇનસ y1 છેદમાં L2 બરાબર z માઇનસ z1 છેદમાં L3 આના બરાબર કે. એટલે કે આ જે તમને મળે છે સમીકરણ, આ સમીકરણને જે રેખાનું કાર્તેજીય સમીકરણ કહેવાય. કાર્તેજીય સમીકરણ અથવા તો સમમિત સ્વરૂપ, કાર્તેજીય સમીકરણ અથવા તો સમમિત સ્વરૂપ છે. બહુ જ અગત્યની વસ્તુ છે. આ કયું સમીકરણ? સદિશ સમીકરણ. રેખાનું સદિશ સ્વરૂપમાં દર્શાવો તો કોઈ એક બિંદુમાંથી પસાર થતી રેખા અને એ રેખાની દિશા ખબર હોય, બિંદુ અને દિશા ખબર હોય તો આ સદિશ સમીકરણ. આ એનું પ્રચલ સમીકરણ, x બરાબર y બરાબર ને z બરાબર, અને આ રેખાનું કાર્તેજીય સમીકરણ. જો આ કાર્તેજીય સમીકરણની અંદર, કાર્તેજીય સમીકરણની અંદર રેખાના કાર્તેજીય સમીકરણમાં x y અને z ના સહગુણકો, x y અને z ના સહગુણકો એક જ રાખવા. એટલે કે x ના સહગુણક તરીકે બીજું હોય તો તમારે એને x બનાવી દેવાનું, બરાબર? એક જ હોય આવું આપણે લખીશું. એટલે ત્રણ સમીકરણ બની ગયા. આ અગત્યનું છે, આ પણ અગત્યનું છે. તો આપણને આમાંથી L1 L2 અને L3 ક્યારેક કાર્તેજીય સમીકરણ આપેલું હોય તમને, એમાંથી દિશા કઈ છે રેખાની, તો જે છેદમાં આવે એ રેખાની દિશાના ઘટક L1 L2 અને L3. L1 L2 અને L3 એ રેખાની દિશાના ઘટક છે. x1 y1 ને z1 એ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે એ નિશ્ચિત બિંદુ કહેવાય. x1 y1 ને z1 એ બિંદુમાંથી રેખા પસાર થાય છે. એટલે કે કાર્તેજીય સમીકરણ ઉપરથી રેખાનું સદિશ સમીકરણ લખો તો a અને l જરૂર પડશે ને, નિશ્ચિત બિંદુ અને દિશા જોશે. તો આના ઉપરથી દિશા કઈ થાય એ લખતા આવડવી જોઈએ, નિશ્ચિત બિંદુ કયું છે એ પણ ખબર પડવી જોઈએ. ચલો બીજા થોડાક આમાંથી ઉદાહરણ લઈ આવા. ધારો કે x માઇનસ 1/2 બરાબર y માઇનસ 2/4 બરાબર z પ્લસ 3/3. આ કેવા સ્વરૂપે આપેલું છે રેખાનું સમીકરણ? કાર્તેજીય અથવા તો સમમિત સ્વરૂપે. આમાંથી આ રેખા એ કયા બિંદુમાંથી પસાર થશે અને રેખાની દિશા તથા રેખા કયા બિંદુમાંથી પસાર થાય તે મેળવું. તો આપેલું છે આપણને કાર્તેજીય સમીકરણ. કાર્તેજીય સમીકરણ હોય તો x y z ના સહગુણક એક જ હોવા જોઈએ. બધાના સહગુણક આમાં તો એક જ છે. તો x માઇનસ x1, y માઇનસ y1 ને z માઇનસ z1 આવા સ્વરૂપમાં હોવું જોઈએ. x માઇનસ x1 તો રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે, આ નિશ્ચિત બિંદુના યામ x1 y1 ને z1 હોય. આમાંથી લખી શકાય x માઇનસ x1 એટલે 1, y માઇનસ આ સમીકરણ સાથે ને સરખાવી દેવાનું, y માઇનસ y1 તરીકે કેટલા આવે છે? 2. અને z માઇનસ આવવું જોઈએ. સમીકરણ આપણું માઇનસમાં છે, અહીંયા પ્લસ છે તો શું થઈ જાય? -3. એટલે કે z પ્લસ 3 ને આપણે આવું લખી શકાય, z માઇનસ 3 એટલે કે z પ્લસ 3. સમીકરણમાં z માઇનસ z1 z1 તરીકે શું છે?
-3 છે. બરાબર, આ ખબર પડી જાય સીધી આપણને. અને દિશા, રેખાની દિશા સદિશ L, L1, L2 અને L3 આવા આમ આપેલા L1, L2, L3 કહેવાય. નિશ્ચિત બિંદુ સદિશ A બરાબર. તો આમાં દિશા, રેખાની દિશા L1, L2 ને L3 છેદમાં હોય એ. આમાં 2, 4 ને 3 છે તો દિશા શું થઈ જાય? 2, 4 અને 3. અથવા દિક ગુણોત્તર કહેવાય. દિશા લખો રેખાની અથવા તો રેખાની દિક ગુણોત્તર. બીજું આપણે લખીએ, ચલો 1 - x ના છેદમાં 2 બરાબર 2y - 2 એના છેદમાં 3 બરાબર z - x છેદમાં -4. ચલો હવે અહીંયા તો 1 - x છે, x નો સહગુણક +1 હોવો જોઈએ, x - x1. તો આ જે આખું સમીકરણ છે તો પેલાને x બનાવવું હોય શું કરવું પડે? આખા સમીકરણને માઇનસ વડે ગુણી દેવાના. અહીંયા માઇનસ વડે ગુણો એટલે આ પ્લસ, આ શું થઈ જશે? માઇનસ. અંશમાં ગુણો છેદમાં ગુણવા પડે, અંશમાં ગુણો છેદમાં ગુણો તો છેદમાં -2. આવું પદ બને. અહીંયા જોઈએ તો સહગુણક y નો 2 છે, પણ y નો સહગુણક તો શું હોવો જોઈએ? 1 જ હોવો જોઈએ. અહીંયા 2 વડે ભાગો તો y નો સહગુણક 1 થાય. અહીંયા 2 વડે ભાગી દો, અંશમાં 2 વડે ભાગો એટલે y - 1, તો છેદમાં 2 વડે ભાગી દો એટલે 3/2. અહીંયા તો z માઇનસ છે, z નો સહગુણક 1 જ છે, z - z1 જ છે, છેદમાં -4. તો હવે જુઓ, x - x1 છેદમાં L1, y - y1 છેદમાં L2 બરાબર z - z1 છેદમાં L3. તો સદિશ A એટલે કયા બિંદુમાંથી પસાર થાય છે? રેખા નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય એ x - x1 એટલે 1, y - y1 1, z - z1 1. દિશા, રેખાની દિશા L1, L2 અને L3. રેખાની દિશા કઈ મળે આમાંથી? છેદમાં હોય -2, 3/2 અને -4. અથવા તો 2 વડે ગુણી દે બધાને, છેદમાં છે તો એ દૂર થઈ જાય, બધાને 2 વડે ગુણી શકાય. -4 એટલે આ દિક ગુણોત્તર સમપ્રમાણમાં જોઈ કોઈ પણ કિંમત વડે તમે ગુણો તોય. પેલા લેક્ચરમાં આપણે જોયું, જો ABC દિક ગુણોત્તર હોય તો KA, KB અને KC આ દિક ગુણોત્તરોના સમૂહ છે. કોઈ પણ વડે કિંમત વડે ગુણાવી શકો. 2 વડે ગુણાવી દે એટલે છેદ વાળું પદ દૂર થઈ જાય. તો અહીંયા છેદ વાળું પદ દૂર થાય એટલે 3, અહીંયા 2 વડે ગુણાવતા -8. તો આવું પણ લખી શકાય, અને આ પ્રમાણે લખી શકાય. ચલો, આ પણ એક અગત્યનું છે કે x બરાબર y બરાબર z, x બરાબર y બરાબર z. બધાના x ના સહગુણક તો એક જ છે, આને આવું જ લખાય, x - 0 ના છેદમાં 1, y - 0 ના છેદમાં 1, z - 0 ના છેદમાં 1. જવાબ મળી ગયો. રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? તો નિશ્ચિત બિંદુ, રેખાએ પસાર થવાનું બિંદુ કયું છે? x - x1, y1 ને z1 0, 0 0 ઉગમ બિંદુમાંથી રેખા પસાર થાય છે. રેખાની દિશા L1, L2 અને L3. અહીંયા કઈ દિશા મળે? 1 1 અને બધાયમાં 1 છે એ. x બરાબર 1, y - 1 છેદમાં 2 અને z + 1 છેદમાં 3 આવું આપેલું છે. તો આને આપણે આવું લખી શકાય, x - x1 કઈ છેદમાં નથી તો 0. જો અહીંયા છેદમાં 0 છે એનો મતલબ પદ અવ્યાખ્યાયિત નથી. આ તો દિશાનો, રેખાના દિક ગુણોત્તરનો એક ઘટક થયો કહેવાય. બરાબર. અહીંયા y - 1 છેદમાં 2 અને z - -1 છેદમાં 3, અને આપણે આ રીતે લખી શકાય. એટલે કે હવે x - x1 આમાંથી એ સદિશ લખવા હોય એટલે કે કઈ બિંદુમાંથી પસાર થાય? 1 1 અને -1 માંથી પસાર થાય, અને એની દિશાના ઘટક L1, L2 અને L3 હોય. પહેલો ઘટક 0 છે, બીજો ઘટક 2 અને ત્રીજો ઘટક 3 છે એવું કહેવાય. બરાબર. તો કાર્તેજીય સમીકરણ ઉપરથી કયા બિંદુમાંથી પસાર થાય ને એની દિશા શું હોય લખતા આવડવું જોઈએ. જો A અને L તમને મળી જાય, કયા બિંદુમાંથી પસાર થાય ને દિશા કઈ હોય, કયા બિંદુમાંથી પસાર થાય ને દિશા કઈ હોય, તો એનું કયું સમીકરણ તમે લખી શકો? સદિશ સમીકરણ મેળવી શકો. લખી નાખો.